વાત કરીએ જામનગરની જીજી હોસ્પિટલ બની છે રખડતા શ્વાનોનો અડ્ડો। હોસ્પિટલમાં રખડતા શ્વાનોના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે હોસ્પિટલના કેશબારીથી લઈને અનેક ઠેકાણે શ્વાનોના આટાફેરા છે। રાતના સમયે સિક્યુરિટી ગાર્ડ પણ ગાયબ હોય તેવો માહોલ છે। હોસ્પિટલમાં આવતા દર્દીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે। ત્યારે આ જે હોસ્પિટલ છે તે શ્વાનોનો અડ્ડો બની ગઈ છે અને અહીંયા કોઈ જ દેખરેખ રાખવામાં નથી આવતી। અહીંની જે સિક્યુરિટી છે તે પણ રામ ભરોસે છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા જે શ્વાન રખડતા હોય છે દર્દીઓને તે કરડે તો કોની જવાબદારી? કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે રખડતા શ્વાનને લઈને વારંવાર સુપ્રીમ કોર્ટે ધ્યાન દોર્યું છે, પરંતુ કોઈ પણ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે સરકાર કોઈ પણ આના પર કામ કરતું નથી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મુસ્તાક દલ પાસેથી। મુસ્તાક, જે રીતે અહીંયા હોસ્પિટલમાં શ્વાન રખડતા જોવા મળી રહ્યા છે, શ્વાનોનો જાણે અડ્ડો હોય તેવું જોવા મળી રહ્યું છે, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે સરકાર હોય, કોઈ જ શ્વાનો બાબતે કોઈ જ કામ થતું નથી। બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો જે રીતે આ જે જીજી હોસ્પિટલ છે સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની હોસ્પિટલ છે। અહીં દરરોજ 3 થી 3.5 જેટલા લોકો જે છે સારવાર માટે આવતા હોય છે અને તેમના પરિવારજનો પણ હોય છે। મહત્વનું છે કે ભૂતકાળમાં પણ અનેક વખત આ પ્રકારના શ્વાનના રખડતા વિડીયો વાયરલ થયા છે, તેમ છતાં તંત્ર જાગતું નથી ને ફરીથી આ પ્રકારની ઘટના જોઈ શકો છો। જે રીતે વિડીયોમાં આખું ટોળું અને ઝુંડ બનાવીને રખડતા શ્વાન જે છે એ અલગ અલગ વિભાગો, જે મુખ્ય કેસબારીનો વિભાગ છે, ઓપીડી વિભાગ છે, અન્ય તમામ વિભાગોમાં જે રીતે રીતસરનો આતંક મચાવતા તે પ્રકારના તેમના જોવા મળી રહ્યા છે। જે રીતે દર્દીઓ હોય અને તેમના સગા હોય તો તેમને પણ એક ભય રહે છે કે આ જે છે કૂતરાઓ કરડે અથવા તેમને ક્યાંક ક્યાંક નુકસાન પહોંચાડે તો જવાબદાર કોણ? સિક્યુરિટી પાછળ લાખો કરોડોનો ખર્ચો જે છે જીજી હોસ્પિટલમાં કરવામાં આવે છે, પરંતુ રાતના સમયે જે છે સિક્યુરિટી સાવ સુતા માહોલમાં ચાલી જાય છે તે પ્રકારનું જોવા મળતું છે। ત્યારે આ પ્રકારના વિડીયો સતત વાયરલ થાય છે, તેમ છતાં કોઈ પણ જે છે નક્કર અને ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે આ સડકનો સવાલ મોટો જીજી હોસ્પિટલમાંથી રખડતા શ્વાનનો આતંક ક્યારે દૂર થશે? મિથુન જી, આભાર મુસ્તાક માહિતી આપવા બદલ। ત્યારે સરકારી હોસ્પિટલની હાલત કેવી હોય છે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે।